પોતાના કામમાં ચડી ગઈ છે અને એ મા બાપને આપણે દુઃખ કરશું? જ્યારે જીવતા મા બાપ હોય છે ને ત્યારે કિંમત નહીં થાય. મા બાપ જ્યારે મૃત્યુ પામે છે પછી એની કિંમત કોણ થાય છે? तो कितनी अच्छी है, तो कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ये जो दुनिया है ये बन खटो तू आई है ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी આપણા માટે જેણે આખી આખી રાતના ઉજાગરાઓ કર્યા છે. દીકરાઓને પોતાના સંતાનોને એવી ઉંમરે કંઈક દવા પીવડાવવાનો વારો આવે ને એને નથી પીડાવાતી તો એ કડવું કડિયાતું ઈ ઓહડિયા માં પી જાય અને ઈ માં પોતાના પીધેલા ઓહડિયામાં પોતાના ધાવણની અંદર આપણને ઔષધિઓ પાઈ છે અને એને જ્યારે તમે મોઢે ચડીને કહો કે તમને ખબર ન પડે તો કલ્પના કરજો કે એના પર શું વીતતી હશે. આ સંસારમાં જેને જેને મા બાપ છે ને એની પૂજા કરી લેજો. પણ મારો એક આપ સૌને વિનંતી છે, સૂત્ર છે, જીવનમાં સુખી કેટલા લોકોને થવું છે? હાથ તો કરો. બધાને થવું છે. જેટલાને સુખી થવું છે એક સૂત્ર યાદ રાખજો, મા બાપને કોઈથી ભેગા રાખતા નહીં. જેને સુખી થવું છે એ મા બાપને કોઈથી ભેગા રાખતા નહીં. સુખી થવું હોય તો તમે મા બાપની ભેગા રહેજો. જેણે આપણને પોતાની કુખમાં જન્મ આપ્યો, પેટમાં રાખ્યા, આનાથી વધારે તો મોટું કોઈ સ્થાન નથી. અને એને તમે સેવા કરશો, એને પૂછશો તો સંસારમાં તમારે ભીખ નહીં માંગી પડે. કે પંઢરપુરમાં પુંડરીક મહારાજ માની સેવા કરતા હતા અને ભગવાન આવીને કીધું કે મારે તમને મળવું છે. અને ત્યારે અંદરથી જવાબ આવ્યો કે અત્યારે તમને મળવાનો સમય નથી, અત્યારે મારે મારી માની સેવા કરવાનો સમય છે. તમારે મને મળવું હોય લ્યો આ ઈટ ઉભા રહો એના ઉપર. અને ભગવાન વિઠ્ઠલનાથ ઈટ ઉપર ઉભા રહ્યા છે. આ છે મા બાપની સેવાનું ફળ કે ભગવાન પણ ઉભો રહે છે રાહ જોઈને. શું ભાગ્યવાળા છે સંતાનો જેને મા બાપ મળ્યા છે.
આમાં જેટલા બેઠા છો બધાનો અનુભવ છે વાતનો. માં વૃદ્ધ થઈ ગઈ હોય, ખોળામાં ખાટલું નાખી દીધું હોય, અને દીકરો રાત્રિએ જ્યારે મોડા સુધી ઘરની બહાર હોય ને ત્યારે પરિવારના બધા જ લોકો સૂઈ જાય, એક વૃદ્ધ માં ન સૂવે. દીકરો ઘરમાં આવે અને પછી એટલું પૂછે કે ભાઈ આવી ગયો બાપા, અને એમ કહી દે કે હા બાપ આવી ગયો. પછી માં સૂઈ જાય. તમે ઘરમાં ના આવો ત્યાં સુધી જાગતું કોઈ પાત્ર હોય તો તમારી માં છે. અને ભાગ્યશાળી એ છોકરાઓ છે જેને માં છે. जोगी जान होती है, जोगी जान होती है, वो किस्मत वाले जिसकी माँ होती है. कितनी सुंदर है तू, कितनी સુખ માટે પોતાના બધા સુખનો ત્યાગ કર્યો છે, એ મા બાપને ક્યારે હેરાન ન કરશો. તમે દુઃખમાં આવી જાઓ અને કોઈને કહી ન શકો એવો સમય તમારો આવી જાય, કોઈને મોઢું ન બતાવી શકો, કોઈ તમારો સાથ ન દેતો હોય, આવો સમય આવી જાય, અને ત્યારે પાછળથી તમારા ખંભા પર કોઈનો હાથ આવે તો પાછું વાળું જોયા વગર ભરોસો કરજો, આ મારા બાપનો હાથ હશે, એને મને કીધું છે, હું બેઠો છું. ધુંધુકારી પોતાની માને ભૂખા